જય સચ્ચિદાનંદ. આપણે એકવાર અહીંયા જ એક સેશનમાં વાત થઈ હતી તમારી સાથે રાગ દ્વેષ ઉપર કે કોઈ વ્યક્તિ માટે રાગ હોય, કોઈ વ્યક્તિ માટે દ્વેષ હોય તો એ પૂર્વનું કર્મ હોય. પછી તમે એવો આન્સર આપ્યો હતો કે કોઈ વાર સાસુ માટે દ્વેષ થશે તો પછી થોડા ટાઈમ પછી બેબી નહીં માને તો એના પર દ્વેષ થશે એમ. તો એવું થાય બેબી અમુક વાર કંઈક બનાવ્યું હોય ને તો કે મને આ નથી ભાવતું, આ એટલે બધા નાટક કરે. તો ખરેખર એવું થાય તો એમાંથી એ શું છે એ બધું? એ રાગ દ્વેષ એ શું છે? એટલે આમ કે પૂર્વનું એવું ઋણાનુબંધ છે કે અણસમજણ છે કે એવો હિસાબ? ઋણાનુબંધ નથી, અણસમજણનું જ પરિણામ છે. આ આ જન્મની અણસમજણનું પરિણામ. રાગ દ્વેષ એ ઋણાનુબંધ નથી. ઋણાનુબંધ નથી. ઋણાનુબંધ તમે સાસુ તરીકે મળ્યા, વહુ તરીકે મળી, એ ઋણાનુબંધ છે. ખ્યાલ આવે કે નહીં? પણ અંદર સાસુ તરીકે મળ્યા પછી રાગ દ્વેષ થાય છે, એ ઋણાનુબંધ નથી. એ ઋણાનુબંધ નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો આપણું જે કંઈ અણસમજણ છે, આપણને અમુક વ્યવહારો એવા છે કે આપણને નથી ગમતા. શું? હા, તો એ રાગ દ્વેષ એમાંથી એટલે આજ્ઞા પ્રમાણે કેવી રીતે આપણને, મને એવું લાગે કે આના માટે મને રાગ છે કે આના માટે દ્વેષ થાય છે, તો એ શું છે? અને એટલે જે ગમતું હોય એના માટે રાગ થાય, ના ગમતું હોય એના માટે દ્વેષ થાય. હા, એ તમે મને એક્ઝામ્પલ આપ્યું હતું કે પછી જો તારી બેબી તારું નહીં માને તો એના માટે દ્વેષ થશે. તો ખરેખર પછી એવું જ થયું, એને કંઈ પણ બનાવું, સવારે નાસ્તો આપું, સાંજે આવીને કે મને આ નથી ભાવતું, ગમે તેટલું સારું આઈટમ, પછી એના રીતે કે મને કે ઢોસા ખાવા છે. હવે એ વસ્તુ ઘરમાં હોય ના હોય તો પછી એ તમે કીધું એ જ થયું કે પછી આમ દ્વેષ થાય કે જો માનતી નથી, મારો કેવો હિસાબ હશે એના પ્રત્યે. મને નથી, પણ એમ કે મારું પૂર્વનું કેવું કરમ હશે કે માનતી નથી કે એમ એવું થાય. કારણ કે દરેકની પ્રકૃતિ જુદી જુદી છે, દરેકના ટેસ્ટ જુદા. કોઈને ગળ્યું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને મોડું ભાવે, બધું આવશે હોય છે કે નહીં? બધું અલગ અલગ. શું આપણે એની પ્રકૃતિ જોતા ના હોય, એને જે આપણને જે ગમતું એને ખવડાવી દઈએ. આપણી અનુકૂળતા પ્રમાણે કે ઘરમાં શું અવેલેબલ છે, મને શું ઈઝી પડશે એ રીતે. અવેલેબલ છે કે વસ્તુ જુદી થઈ ગઈ, ના અવેલેબલ ના બનાવી શકીએ, પણ વસ્તુ આપણને કઈ ભાવે છે અને કઈ ખવડાવે છે આપણને લાગે, આપણે નક્કી કરી નાખી આજ ખાવાનું, આજ કરવાનું. અને કદાચ ચલો ભાઈ આપણને એમ લાગે કે ભાઈ આ ખાવા જેવું છે નહીં, અમુક વસ્તુ એવી હોય પછી બીમાર પડશે હાથે, એને એક સમજણ આપવાની છે. એ શું ઠોકી જ બેસાડીએ છીએ આપણે. એને પ્રોપર સમજણ આપો કે ભાઈ આવું છે, આ છે, આ છે. શું ચાલો કે નહીં? પણ અમુક વસ્તુમાં કડક રહેવું પડે, બે રીતે. પણ આપણે કઈ જગ્યાએ કડક રહેવું, કઈ જગ્યાએ સોફ્ટ રહેવું, એ આપણને આવડે નહીં. જ્યાં સોફ્ટ રહેવાનું હોય ત્યાં કડક થઈ જઈએ, અને કડક રહેવાનું થાય ત્યાં સોફ્ટ થઈ જઈએ. શું એ આવડે નહીં, એટલે એ બધો પ્રોબ્લેમ ઉભો રહે. પછી એના આધારે પછી રાગ થાય, દ્વેષ થાય, બધું થાય. જ્યાં આપણને ગમે છે ત્યાં રાગ થાય, નથી ગમતું ત્યાં દ્વેષ થાય. એ ટૂંકમાં આ જન્મની સમજણનું પરિણામ છે રાગ દ્વેષ. હા, આગળનું નથી. આગળનું જે પરિણામ એ તો આવ્યું, છોકરી તરીકે આવી છે તારે, એ આગળનું છે. શું એના માટે રાગ દ્વેષ થાય છે? તો અત્યારે જેવી તારી સમજણ છે, જેવી એની સમજણ છે. ખ્યાલ આવે કે નહીં? તો આ જ્ઞાન મળ્યા પછી આપણને રાગ દ્વેષ હોય કે ના હોય? રાગ દ્વેષ એટલે કેવું છે કે એક તો આ કૃપાથી મળેલું છે. શું હવે જ્યાં સુધી ખરેખર હું કોણ છે જાણ્યું નથી ત્યાં સુધી એને રાગ દ્વેષ કહેવાય છે. ખ્યાલ આવે કે નહીં? પણ આ દ્રષ્ટિ મળીએ પછી એ ખરેખર રાગ દ્વેષ રહેતા નથી. શું એ આપણી અણસમજણો છે જે પડી છે એના કારણે બધું ઊભું થાય છે. ખાલી આપણને ભાષ્યમાન થાય છે. ના, ભાષ્યમાન એ નહીં, પણ મૂળ ચાર્જિંગ ક્યાં છે, નવું ચાર્જ ક્યાં થાય છે? તો જ્યાં સુધી હું પોતે કોણ છે જાણ્યું નથી ત્યાં સુધી નવું ચાર્જ થાય છે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? જે ચાર્જિંગ થાય છે ત્યાં રાગ દ્વેષ કહેવાય છે. ચાર્જિંગ નથી થતું ત્યાં રાગ દ્વેષ નથી, પણ અણસમજણની પરિણામ છે બધા. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે તને?
પેલું તો જ્યાં સુધી હું કોણ છું જાણી જાય આપણો પોતાનો કરતા ભાવ હોય છે. આપણે કરતા તરીકે જોઈએ રહીએ છીએ અને એને પણ કરતા તરીકે જોઈએ છે. હા શું ખ્યાલ આવે કે નહીં? એટલે કરવા પણ આમાંથી મુક્ત થઈએ આપણે. શું તો પછી રાગ દ્વેષ એને કહેવાતા નથી. વસ્તુ સેમ છે. શું પણ ચાર્જ નથી થતો એટલે માટે રાગ દ્વેષ કહેવાતા નથી. એનામાં ચાર્જ થાય છે એટલે એને રાગ દ્વેષ કહેવામાં જ આવે છે. બરાબર. વસ્તુ એની જ છે. શું એટલે હમણાં 10 વર્ષની થઈ ને ત્યાં સુધી તો અહીંયા સત્સંગમાં આવતી હતી. હવે 12 વર્ષની થઈ ગઈ ને બેબી, એટલે હવે એમ કે મારા જેટલું તો કોઈ આવતું નથી અહીંયા. હા કે હું ના આવું. પહેલા તો મને કે તારે પણ નથી જવાનું. પછી 1 વાગ્યો ને બપોરે એટલે મને કે તું જા મમ્મી, હું રહીશ ઘરે. હા બરાબર. એટલે પછી હું તરત 1 વાગે એટલે નીકળી એમ. કે મારા જેટલું તો કોઈ આવતું નથી મમ્મી, એટલે કે હું ના આવું. હા બરાબર. એટલે પછી મને એમ થાય કે છોકરાઓનું બધાનું એ રીતે જ હોય લગભગ. શું પણ હવે એ અમુક પ્રોપર જે સમજણ છે ને એ આપતા આવડે નહીં આપણને. એટલે એને એ તૈયાર ના. પ્લસ દરેક એની પોતાની પુણ્ય ને બધું જુદું જુદું લઈને જ આવ્યા છે. એટલે સેટ ના થાય. તમે ગમે તેટલું કરો ને એની પુણ્ય આખી જુદી હોય, બીજું બધું જુદું હોય. અમુક વ્યવહાર આપણે એવા જોયેલા હોય જેથી એને ઓછું થઈ જાય. શું ખ્યાલ આવે ને? એટલે અમુક ટાઈમ સુધી માને પછી એ વાંતિ બંધ થઈ જાય. એના માટે ભાવ કરવાનો ફક્ત કે ભાવ કરે કે ના કરે, આપણે એવું રાખીએ કે ભાઈ આ પામે તો સારું. બાકી કરી જ ના શકો તમે એનું. જેમાં રામ છે તો સીતાના મોક્ષે લઈ જઈ શક્યા? ના. એની ભાવના ના હોય? ચોક્કસ. શું રામ તો એ અવતારમાં જ મોક્ષે જતા રહ્યા. સીતા તો જયારે રાવણ તીર્થંકર થશે તારે એની ગણતર થશે પછી મોક્ષે જાય. ત્યાં સુધી તો ભટકવાનું જ રહ્યું ને. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે પણ સત્સંગમાં કરી ના કહેતા શકે હોય છે કોઈ એક રીતે કરી ના શકે. મહાવીર ભગવાને એનો જમાઈને છોકરી બે એની વિરુદ્ધમાં પડેલા. મહાવીર ભગવાન તો જતા રહ્યા, હવે પેલા રહ્યા એમ જ. ખ્યાલ આવે કે નહીં? એ કોઈનું કરી શકે નહીં. એ દરેકના આ કર્મના હિસાબથી ભેગા થયા છે. ઋણાનુબંધથી ભેગા થયા છે. એ તો ઋણાનુબંધ પૂરા થઈ જશે, બે છૂટા પડી જશે. બરાબર. શું ખ્યાલ આવે નહીં? એ તો એનું જે ડેવલપમેન્ટ છે, એની જે પુણ્ય છે એ પ્રમાણે એ સમજી શકશે. એ સમજી નહીં શકે. તમે ગમે તેનું તીર્થંકર વાત કરે ને તો સમજી ના શકે. શું ખ્યાલ આવે કે નહીં? આપણે પણ સત્સંગમાં સાંભળ્યું છે કે આપણે તીર્થંકરોની સભામાંથી બેસીને આવ્યા છે. હા બરાબર. તો એ આપણી અણસમજણ જે એ જ કાચું રહી જતું હશે. ના એટલે ત્યાં સિન્સિયર રહ્યા નહીં, આજ્ઞામાં રહ્યા નહીં, સિન્સિયર રહ્યા નહીં. એમાં વાંધા પાડ્યા, બધું કર્યું, સાચા ખોટામાં પડ્યા, એ રહી ગયા. શું અત્યારે પણ એવું તો થાય છે ને કે આજ્ઞામાં અત્યારે પણ દાદાનું જ્ઞાન મળ્યું પણ એવું આજ્ઞામાં એટલું બધું તો પર્સન્ટેજ રહેવાતું નથી. તો પછી ના ભલે નથી રહેતું પણ જેમ જેમ તમે આ નિયમિત રીતે સત્સંગમાં આવો, નિયમિત રીતે જે દાદાએ આપેલી આજ્ઞાપૂર્વકની વિધિ કરો, બધી ચરણ વિધિ છે, સત્સાધન છે, કીર્તન ભક્તિ છે, એ બધું નિયમિત રીતે થાય તો ધીમે ધીમે બધું આખું શુદ્ધ થતું જાય કે નહીં અંદર. એ શુદ્ધ થતું જાય, જેમ જેમ શુદ્ધ થાય એમ બધા સંજોગો બેસતા જાય. ખ્યાલ આવે કે નહીં? એટલે આજ્ઞા સમજાતી જાય બધું. શું ખ્યાલ આવે? એટલે નથી રહેવું એવું નથી, પણ છતાં આપણી અણસમજણો અને બિલીફો એટલી બધી પડેલી છે જે આપણને આજ્ઞામાં રહેવા દેતું નથી. સમજાય વાત? ખ્યાલ આવે? એવી રીતે છે.
અણસમજણ ને બિલીફ તમે કહો છો જે રહેવા નથી દેતું, એના માટે આગળ શું પુરુષાર્થ? એટલે એ સમજણ તમારા પોતાના વ્યવહારમાંથી જ ડેવલપ થશે. તમારું જે પોતાનો જે કંઈ વ્યવહાર આવે છે એમાં તમે ઓબ્ઝર્વ કરો ને કે કઈ જગ્યાએ મારું નેગેટિવ થાય છે, સાસુ માટે, છોકરા માટે, હસબન્ડ માટે, શું કઈ કઈ ભૂલો થાય છે, એમાં મારી કઈ અણસમજણ છે કે જેથી મારી આવી ભૂલો થાય છે, કઈ પોતાનું ધાર્યું કરાવવું છે, પોતાનો આગ્રહ છે, પોતાની અમુક પકડો છે, શું અને પોતાની અમુક બિલીફો છે, શું એ બિલીફો પ્રમાણે આમ જ થવું જોઈએ, આમ જ હોવું જોઈએ, એ બધું જે છે ને એ તમે પેલી વસ્તુ સમજવા નહીં દે. એટલે એ શોધી કાઢો ભાઈ આ ક્યાં ક્યાં મારું આ વીકનેસો છે બધી, ક્યાં કઈ કઈ જગ્યાએ આડૈયા છે બધું. એ જેમ જેમ ખબર પડશે એમ બધું શુદ્ધ થતું જોઈએ તારે એ આવશે. ખ્યાલ આવે ને? શું કહે? બરાબર છે. એટલે અહીંયા સત્સંગમાં આવીને બધું સમજી લેવું બહુ જરૂરી છે. ભલે સમજાય કે ના સમજાય, કોઈ વસ્તુ એવી હશે તો નહીં સમજાય, આપણને પકડાશે નહીં. છતાં એક વખત કાને પડ્યું હશે ને, એક ચિત્તે સાંભળી લેશો ને નીકળશે, એ ગમે ત્યારે એનો ફોડ પડશે. ખ્યાલ આવે કે નહીં? શું ભલે અત્યારે ના સમજાય, એટલે ઘણી વખત આપણને એમ થાય કે કશું સમજાતું નથી, એ શું કરવું, આવવાની જરૂર જ નથી આપણે. શું ના, એવી રીતે નથી. એ તમને ભલે બેસશો, એક વાતાવરણ તો મળશે ને, ચોક્કસ મહાત્માઓનો મળશે, બધા એ વાતાવરણમાં રહેશો એટલે ઓટોમેટિક જગત વિસ્મૃત થઈ જશે. એટલે અહીંયા તમે શાંતિથી એક ચિત્તે રહી શકશો. એટલે કાં કુસંગમાં છો કાં સત્સંગમાં, બેમાંથી એક જ જગ્યા હોય ને, નહીં આવો તો કુસંગમાં જ રહેશો. ત્યાં કેટલું નુકસાન થશે? બહુ જ. ચલો અહીંયા ફાયદો નહીં થાય, નુકસાન તો નહીં થાય ને, પહેલા તો ટોટલી નુકસાન જ છે. ખ્યાલ આવે કે નહીં? તો એ જ વસ્તુ તમે ફાયદાકારક નીવડશે અહીં આવશો તો. ભલે ના સમજાય એક વખત, અમુક વસ્તુ ના પકડાય આપણને. ભાવ તો 100% હોય છે કે સત્સંગ એટેન્ડ કરવો છે, હા તો 100% હોય છે જ. હા, એટલે તમારું નક્કીપણું કેટલું બરાબર છે એટલે એના આધારે તમે સંજોગો ભેગા થશે, બધા અંતરાય તૂટી જશે. ખ્યાલ આવે કે નહીં? બહારના લોકો જે હોય તો આપણો બાહ્ય વ્યવહાર જોઈને જ મૂલ્યાંકન કરશે ને, આપણું આંતરિક દશા બહારના જે આપણે સર્ટિફિકેટ આપે કે ઘરના, એ આપણે બહારના વ્યવહારથી જ આપશે. તો કોઈ વાર બોલવાનું એવું થઈ જાય, તેવી રીતે દુઃખ પણ થઈ જાય એમને. ભલે અંદરથી આપણને પશ્ચાતાપ થાય, એ ગમે તે હોય, બહારના સર્ટિફિકેટની જરૂર જ નથી આપણે. પહેલી વાત એ બહારનાને જે માનવું એ માને. આપણી ભાવના શું છે, આપણે કોઈને દુઃખ નથી આપવું ને. હા, એ તો 100% અંદર પણ બોલાઈ જાય તો એમને દુઃખ થઈ પણ જાય. જાય. એટલે એ બરાબર છે, પણ એ કંઈક હવે એ અણસમજણો પડી છે એટલે આપણો વ્યવહાર થઈ જાય જેથી એને દુઃખ થઈ જાય છે. પણ આપણે નક્કી કર્યું છે કે મારે દુઃખ નથી આપવું, એ કોઈને ખબર પડશે ખરી? ના. બીજું જોશે એને ખબર પડશે? ના. તો બીજાના સર્ટિફિકેટની જરૂર જ નથી. આપણું ચોખ્ખું થશે એની મેળે આપણો વ્યવહાર સુધરી જશે કે નહીં? શું આપણું નક્કી હશે એ પ્રમાણે બધું સુધરશે કે નહીં? બધું શું ખ્યાલ આવે કે નહીં? એટલે આપણી બધી ક્યાં અણસમજણો પડી છે, કઈ બિલીફો પડી છે, એ શોધી કાઢવાનું છે. એટલે એમાંથી તમે મુક્ત થશો એટલે બધું ચોખ્ખું થશે, એની બધું સમજાશે. ખ્યાલ આવે કે નહીં? અંદર બધી અશુદ્ધિઓ છે એટલે આપણને સમજાતું નથી. શું ખ્યાલ આવે? વ્યવહારમાં અશુદ્ધિ નથી, અંદરની અશુદ્ધિ. હા, પેલા ક્રોધ, માન, માયા, અંદર નહીં. એ અંદર જે બધી બિલીફો પડેલી છે, વીકનેસો પડી છે, સમજાતું નથી, અણસમજણો પડી છે, આપણું ધાર્યું કરાવવું છે, બીજું છે આપણા પ્રમાણે ચલાવવું છે, ત્યાં બધી અશુદ્ધિઓ છે. એ જે બિલીફ છે એના આધારે વ્યવહાર થાય છે ને બહાર. એ તો થાય કરો. ખ્યાલ આવે કે નહીં? એ બિલીફમાંથી મુક્ત થઈ જશે, બધો વ્યવહાર બંધ થઈ જશે કે નહીં?
હા હા ખ્યાલ આવે? એ તમારા વિશે ગમે તેટલું નેગેટિવ બોલશે તો તને કંઈ ઊભું નહીં થાય. શું? અને અમુક બિલીફો તો એટલી બધી હોય છે, તારા માટે સારું બોલે ને તો તું આ તો નાટક કરે છે એવું બોલીશું. શું? આર્ટિલી સારું બોલતા હોય તારાથી, પણ પેલી બિલીફ પડી ગઈ હોય ને તો તારા તમે શું એ તો એમનું ખરાબ ના દેખાય ને એટલે આપણું સારું બોલે છે. શું? એટલે મૂળ અંદરની અશુદ્ધિના લીધે હા. બહારનું વ્યવહારે થાય છે. સરસ. આપણી જે સમજણમાં સુધારો છે ને એ જ સુધારો છે, એને જ સુધારો કીધો છે. બહાર પ્રકૃતિમાં તે જે વિચિત્રતા બધા લઈને આવ્યા છે એનો ભાગ ભજવા વગર રહેશે જ નહીં. ખ્યાલ આવે કે નહીં? હા હા કારણ કે એ ગમે તે સમજણ છે છતાંય જે સ્ત્રી પ્રકૃતિ છે એ ભાગ ભજવા વગર નહીં રહે. હા હા શું? ઈર્ષ્યા હોય, જેલસી. હા રે, પણ બધે એ બધું જ જે છે એની પાછળ કંઈક સમજણ જ છે ને. હા હા એક સમ્યક સમજણ છે, એક વિપરીત સમજણ છે. હમ. ખ્યાલ આવે કે નહીં? વિપરીત સમજણ છે એટલે આ બધું થશે, હા અને સમ્યક સમજણ થશે એની મેળ પેલું બંધ થઈ જશે. હમ. શું લાગે? બરાબર છે. એટલે અંદરની અશુદ્ધિ છે એને જોવાની છે, એને સમજણ ફિટ કરવાની છે. એટલે અશુદ્ધિ એટલે આપણા અંદરની અશુદ્ધિ બોલે પણ મૂળ અણસમજણ છે એ જ અશુદ્ધિ છે, બીજું કઈ અશુદ્ધિ નથી. અણસમજણ. ખ્યાલ આવે ને? આપણી જે બધી બિલીફો છે એ જ બધી અશુદ્ધિઓ છે. શું? એટલે આપણને સમજવા ના દે, મૂળ વાત આપણને સમજવા ના દે. ખ્યાલ આવે ને? બધું ચોખ્ખું હોય તો સામેની વ્યક્તિ શું કહે છે, કેવું શું છે બધું તરત સમજાઈ જાય. ખ્યાલ આવે કે નહીં? એ જે અશુદ્ધિ છે એને આજ્ઞાથી જ સેટ કરીને આજ્ઞાથી જ ગોઠવવાની છે ને જે અશુદ્ધિ છે. નહીં, આજ્ઞાથી કશું નહીં થાય. એ મૂળ આ સત્સંગમાં આવીને બધું સમજી લેશો અને તમારા પોતાના જે વ્યવહાર આવે છે એમાંથી આખું સમજતા તારણ કર્યું અહીંયા કાંઈ મારી ભૂલ છે, કઈ વીકનેસો છે, ક્યાં ક્યાં મારી બધી બિલીફો કામ કરે, કઈ પ્રકૃતિ મારી આ ભાગ ભજવે છે, એ બધું સમજતા બધું ચોખ્ખું થશે. શું? ખ્યાલ આવે કે નહીં? છેવટે તો આજ્ઞા સમજવી જ પડશે ને. હા આજે હું રિલેટિવથી હું વૈદેહી છું, રિયલમાં શુદ્ધાત્મા છું. હા શું? પણ રિલેટિવથી વૈદેહી છું, પણ એ આખો રિલેટિવ ભાગ સમજવો પડશે કે નહીં? હા શું? એ સમજાશે તો અશુદ્ધિ દૂર થશે ને. હા શું કહે? બરાબર. રિલેટિવમાં તો એટલે બધા વ્યવહારો લઈને આવી છું ને, તો આવું તો મેં કશું માંગ્યું પણ નતું ને એટલે બધા વ્યવહારો બધી સાસરી પક્ષમાંથી. આ તો માગ્યું તો એ ખાલી એક હસબન્ડ જ માગ્યા હોય, પણ આખું પેકેજ હોય આખી સાથે. શું? એ મોલમાં તો 1 બાય 1 ફ્રી એમ હોય, અહીંયા તો એક ઓલ ફ્રી એમ. તમે એક લઈ જાઓ પણ ઓલ ફ્રી, બાકી બધું ઓલ ફ્રીમાં મળશે. આખું પેકેજ આવી જશે. ખ્યાલ આવે કે નહીં? માગ્યા તો ખાલી હસબન્ડ જ હોય, પેલા ખાલી બહુ જ માગી હોય, તો બધું ફ્રીમાં આવે, કોઈ જાતની મહેનત કર્યા વગર. નાનપણથી મેરેજ નથી કર્યો એવો પણ ભાવ હતો 7મા ધોરણથી જ. હા, 7મા ધોરણે ત્યારથી એવું જ હતું કે મારે મેરેજ નથી કર્યો એવો જ ભાવ હતો મારો. 7 સ્ટાન્ડર્ડથી જ. નથી કરવા એમ. હા 7 સ્ટાન્ડર્ડથી એવો જ ભાવ હતો. હા, પણ બરાબર છે, એ વસ્તુ બરાબર છે.
એટલે પણ પછી એમાં શું થાય પછી એ ત્યાં બધું એ લોકોને શું આવું બહારનું બધું ગમે અને આપણા વૈજ્ઞાનિક આપણને બધામાં નહીં, ઇન્ટરેસ્ટ. એ નક્કી કર્યું છે એટલે એ સમજણથી નક્કી નથી કર્યું. અમુક બધા વ્યવહાર જોયા હોય ને એટલે દ્વેષ ઊભો થયો હોય. શું? હા. એટલે પછી એના આધારે થાય કે બીજા એને કરવું નથી, આમાં કંઈ પડવું નથી. હા, સમજણથી ના હોય. બરાબર. શું? જે મોક્ષ માર્ગની છે, વિતરાગ માર્ગની જે સમજણ છે, અને એ સમજણ આમાં કાંઈ સુખ છે નહીં, આ તે એ સમજણથી નથી ઊભું થયું. એટલે પેલું આયા આવશે જ, તો કર્મના હિસાબ છે, આયા વગર રહેશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે દાદાનું સાંભળ્યું પછી જ આવો ભાવ જાગ્યો એમ કે એ પછી જ આવો ભાવ જાગ્યો હતો શું? કે આપણે જોબ કરવી છે અને સત્સંગમાં રહેવું છે, બસ આવું હતું આમ. બરાબર છે. તો એ એટલે મૂળ ધ્યેય તો બાજુ પર રહી ગયો. બરાબર કે નહીં? મૂળ શું છે કે ભાઈ આ સંસારમાંથી મુક્ત થવું છે, એ જ હોય. પછી એના આધારે તમને સત્સંગ મળશે, બધું મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? સંસારથી મુક્ત થવું છે. હા. એટલે પેલો તો ભલે જોબ કરવી છે દાદા, પણ સંસાર જ માગ્યો ને, સંસાર જ છે ને. હા. શું? તમે કશું ના માગ્યું, ના છૂટકે જોબ કરવાની આવી, એક જુદી વસ્તુ છે. પણ છતાં એ આવે છે, આગળ માગેલું છે માટે જ આવ્યું છે. શું? અને અત્યારે પાછું એનું એ જ માગીએ છીએ. શું? બરાબર. આ સંસારમાંથી મુક્ત થવું છે એટલે એની રીતે બધું જ મળી આવશે, જોબે મળશે ને બધું મળશે, છતાંય મુક્ત રહેશો તમે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જે આપણી સત્તામાં નથી એ નક્કી કરીએ છીએ આપણે. જોબ કરવી ના કરવી તારી સત્તામાં છે? ના, એ અનુભવ થઈ ગયો. હે? અનુભવ થઈ ગયો. કારણ કે એ અનુભવ થયો નથી એકચ્યુઅલી. તો એ તો લાગે તને અનુભવ થયો. શું? ખ્યાલ આવ્યો કે નહીં? એ તો અત્યારે તો જોબ કરે છે? ના. નથી કરતી. તો હવે ભલે તારી ઈચ્છા છે કે જોબ કરવી છે, દાદામાં રહેવું છે, બધું છે, એ બધું તેને નક્કી કર્યું, પણ ખરેખર તારી સત્તામાં છે? ના. ના. શું? મારે તો કેવું થયું જોબ કરવી તો મળી નહીં, અને દાદામાં રહેવું છે તો રહેવાનું મળતું નથી. એટલે હા, એ અનુભવ થઈ ગયો કે ગવર્મેન્ટ જોબમાં છે ને મને કાયમ 1 માર્ક, 2 માર્ક કે 3 માર્ક માટે જ રહી જતી હતી. તો એટલે અનુભવ થઈ ગયો કે મહેનત કરતી હતી, પહેલો નંબર પણ આવતો સ્કૂલમાં, પણ એમ કે ના, પણ એ મૂળ એ સત્તામાં જ નથી. જે આપણે જે સત્તામાં નથી એ એ અને માંગીએ આપણા છીએ. હાથમાં નથી એનું નક્કી કરીએ છીએ. બરાબર. તો આપણી સત્તામાં શું? મારા આજ્ઞામાં રહેવું છે, આપણી સત્તામાં છે. હા, એટલે એ માંગવાનું મારા આપણે. સમજવું છે એ આપણી સત્તામાં છે. બરાબર. શું? આજ્ઞામાં રહેવું છે ને સમજવું છે આપણી હા. સત્તામાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, અને બીજું શું સત્તામાં છે, હા. બસ. એટલે એના આધારે બધી જ સત્તા મળી જશે તને. બરાબર. તારે સત્તા માગવી નહીં પડે. એટલે 5 આજ્ઞામાં શું? રહેવું છે, હા. સમજવું છે એમ સત્તામાં છે આપણે. બધું મળી આવશે. બરાબર. ખ્યાલ આવે ને? સરસ. જય સચ્ચિદાનંદ. આપણે ગમે ત્યારે સંજોગ આવે ને ઘરમાં, ગમે તે સંજોગ, આપણને એમ લાગે કે આપણે સમજ્યા, પણ સંજોગ આવે ને એ વખતે આપણી બિલીફ જ કામ કરે, સમજણ એ વખત કામ નહીં કરતી. એમાં કઈ ખોટી એટલે સમજણ જ નથી. એટલે ખાલી માની લે કે હું સમજી લીધું છે. હા, એટલે સમજણ છે જ નહીં. એ કઈ સમજણ મારી કામ કરે એમાં? એ આપણી પોતાની બિલીફ જ કામ આપણી કરે પોતાની જે એમાં. સમજણ છે એ તરત હાજર થઈ જાય, એ જ કામ કરે. અને એ એના આધારે જ વર્તન થાય. હા, એ જ છે. બે સમજણ છે, એક આપણી પોતાની છે અને આપણે જ્ઞાની પુરુષે આપેલી એક એ સમજણ છે. બે સમજણ છે કે નહીં? હા, બે. આપણી સમજણ એટલી પાકી થઈ ગઈ છે કે પેલી સમજણને ઘૂસવા જ નથી જતું અંદર. ખ્યાલ આવ્યો કે તો નહીં? એ મોટી રોંગ બિલીફ કઈ કામ કરે મારી એમાં? શું નામ તારું? લીના.
એટલે હું લીના છું એ જે બિલીફમાં રહે છે ને તું એ જ કામ કરે છે. તો ભાઈ આ રિલેટિવથી હું લીના છું, રિયલમાં હું શુદ્ધાત્મા છું. હા. અને એ પાકું કરવા માટે નિયમિત ચરણ વિધિ થાય, સત્સાધન થાય, કીર્તન ભક્તિ થાય, આ સત્સંગમાં આવીને સમજી લેવાનું થાય. એમ કરતાં કરતાં એ પાકું થતું જાય. એટલે પેલી બધી બિલીફમાંથી છૂટતા જઈએ. પેલી બિલીફો એટલી બધી પાકી થઈ ગઈ છે. બહુ બધી. શું? એટલે આ સમજવા ના દે આપણને. તરત હાજર થઈ જાય બિલીફ. હા. ગમે તેટલું આનું અરે સ્ટ્રોંગલી હા. સમજવા જઈએ ને એટલે આ સમજણના આધારે પેલી બિલીફ તૂટી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા નોર્મલી શું છે, હવે સ્ત્રી પ્રકૃતિ છે તો એક જ હોય કે ભાઈ એનું પોતાનું ધાર્યું કરાવવું હોય. હા એ તો ખાસ નોર્મલ બધે શું? એવું જ લાગે હું પોતાની રીતે સાચી જ ચલાવવું છું. હોય બધું. હું જ સમજુ છું, હા. હું જ બધું હા, વિચારું છું, હા, હું જ જે બહુ કરું છું બધું એ એવું. બરાબર છે. તમને સમજણ ના ના પડે. પડે. શું? આ જ બધું ચાલતું હોય. એટલે એ રીતે બધું દબાવવા જ જતા હોય અને એ જ ચાલતું અને હોય. એવું દેખાય નહીં એ વખતે તો. એ હા. વખતે એવું લાગે હું સાચી જ છું. હા. શું? ખ્યાલ આવે ને? તો હવે અહીંયા આગળ સમજી લેવું છું ભાઈ આ આટલું બધું હું કરું છું ધ્યાનમાં, એ બધું મારે કેમ કરવું પડે છે? મારે એ પર કંટ્રોલ કેમ રાખવો પડે છે? એના માટે આટલા બધા પ્રયત્ન કેમ કરવા પડે છે? શું? આ દાદા ભગવાન જે બધા મળ્યા, હા. બધા સીધા માણસો મળ્યા છે? ના સીતા ના હોય. હે? ના તો કેમ સીધા થઈ ગયા? દાદા કોઈને સીધા કર્યા છે? ના ના શું? તો એ જે દ્રષ્ટિ આપી એ જેમ જેમ સમજાતી જશે એમ આપણું બધું ચોખ્ખું થતું જશે કે નહીં? હા થતું જાય. ત્યારે પછી આ બધા આગ્રહ છૂટતા જશે કે નહીં? છૂટતા જાય. હા હા શું? તો એટલે હવે આપણે એને કંટ્રોલ કરવો કશું કોઈ આપણી સત્તામાં નથી. કશું સત્તામાં શું? નથી. આખો બે પ્રકૃતિનો ભાગ છે, રિયલ ભાગ નથી એમાં. એટલે પ્રકૃતિ આખી એ વણાઈ ગયેલું છે બધું અંદર. દરેકની પ્રકૃતિ જુદી હશે, બધું એનું જુદું હશે. હા ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણે પ્રમાણે થશે નહીં. એની એની સામેની વ્યક્તિની ભાવના હશે ને કે મારે કરવું છે તોય એ નહીં કરી શકે. નહીં થાય. થાય છે એવું. તોય નહીં કરી શકે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણું વર્તન જ એ પ્રકારનું થઈ જાય ને તો ના, આપણે એ આખું એ આપણું એ જે કર્મનો હિસાબ છે ને એ બધું જ હોય પણ છતાંય આપણને એ વસ્તુ થાય નહીં આપણી. સમજો કે ભાઈ તારે દાગીના લાવે છે, ડ્રેસ લાવે છે, બધું છે. એમની બધી જ ઈચ્છા છે કે લાવી આપું, બધું જ કરું. હા હા અત્યારે સંજોગો જુદા છે, એના આવક નથી, પૈસા ઓછા છે, પૈસા બીજે રોકાઈ ગયેલા છે, એ નીકળે એવા નથી. પૈસા છે, બધું જ છે, પણ ધંધામાં ક્યાં રોકાઈ ગયા, કોઈને આપ્યા હોય ને પાછા ના આવતા હોય, બધું બને કે નહીં? હા બને. એટલે એ શું કહેશે ભાઈ ના હમણાંથી લે, 2 વર્ષ પછી લઈશું. પણ આપણે તો તૈયારી કેવી હોય કે નહીં આજે જ જોઈશે હાલ જ મારે, જોઈએ. ગમે તે કરો. પછી આપણને તો શું બિલીફ હોય આટલા બધા પૈસા છે ના કેમ પાડે છે? ના કે હા બરાબર. પણ એ વિગતવાર કહેશે ના કે કે આવું થયું છે ને આ છે, આ પ્રોબ્લેમ છે. ના. એ ખાલી એટલું જ કહેશે ભાઈ આપણે હમણાં નથી લેવું, પછી લઈશું. હા એવું જ કે. શું? પણ ત્યાં હવે અહીંયા આપણા જાણતા બી હવે ક્યાં અપેક્ષા જ ના હોય આપણને એ મને લઈ આપે તો બરાબર છે, ના લઈ આપે બરાબર છે, તો પછી કશું ઊભું થશે તને? ના થાય. ના 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 શું? થાય. હવે એ નહીં હોય તો બધું જ પ્રયત્ન તારો થશે ને. થાય. ધાર્યું કરાવવું છે, પછી રડવાનું થશે, ઝઘડવાનું થશે, રીસાઈ જવાનું થશે. થાય. મહિના 2 મહિના સુધી એની જોડે વાત જ નહીં કરીએ, બધું ઘણું બધું ઊભું થઈ જાય કે નહીં અંદર. થાય. એટલે બધા કપટ કરશે, ત્રાગા કરશે, બધું કરશે કે નહીં. પણ આટલું હોય અંદર ખાલી નક્કી એ મને મારો જે એવો કર્મનો હિસાબ છે તો મને અપાવશે, નહીં તો નહીં અપાવે. મારી પુણ્ય છે તો મને મળશે, નહીં તો નહીં મળે. એ ફક્ત મને ના પાડવામાં નિમિત્ત છે, ના પાડવામાં નિમિત્ત છે. શું? હા બરાબર. એ ના પાડનાર નથી અને હા પાડનાર એ નથી. શું? પણ મને જે કંઈ સગવડ મળે છે નથી મળતી એમાં હું જ કારણરૂપ છું. મેં એવું કંઈ ભૂલો કરી છે, ગુના કર્યા છે કે જે મારે જોઈએ છે પણ કશું મળતું નથી મને.
શું હવે તને તારી આ દ્રષ્ટિ હશે તો એના માટે કંઈ પણ નેગેટિવ ઊભું થશે? તારું ધાર્યું કરવાનું બધું બંધ થઈ જશે કે નહીં? થઈ જાય, એ બધું બંધ થઈ જશે. કપટ કરવાનું બંધ થઈ જશે કે નહીં? થઈ જાય. ત્રાગુ કરવાનું બંધ થઈ જશે કે નહીં? એ બાબતે રીસાવાનું રડવાનું બધું બંધ થઈ જશે કે નહીં? એ બાબતે કોઈ પ્રોબ્લેમ નથી મને, પણ મને સત્સંગમાં ને એમાં આવવાનું હમણાંથી બહુ ઓછું મળે છે. આ એ વાત બરાબર છે. એટલે આ બધી જ બાબતમાં લાગુ પડે, એક વસ્તુ નહીં. આ તો મેં તને દાખલો આપ્યો, હા હા જનરલી આ વ્યવહાર હોય છે. હા, શું પણ હવે એ સત્સંગમાં અંતરાય કેમ પડ્યો છે આપણને? એ એટલે સુધી દ્રષ્ટિ ખ્યાલ આવે કે નહીં? તો એ અંતરાય આપણે પાડેલા છે માટે પેલો રોકે છે. ખ્યાલ આવે કે નહીં? નહીં તો રોકે નહીં. મૂળ આપણા જ અંતરાય છે ને. હા, આપણા અંતરાય એ હોય તો ઋણાનું બનતી ભેગા થયા છે, હસબન્ડ વાઈફ તરીકે, સાસુ તરીકે, બહુ તરીકે, કઈ રીતે છે. પણ સાસુ રોકે છે કે હસબન્ડ રોકે છે કે બીજા રોકે છે, કંઈક એવું છે ને, કંઈક ભૂલ કરી છે તો માટે આપણને જવા નથી મળતું ને. પણ એ ભૂલ સમજાતી નથી ને. હે સમજાતી નથી, દેખાતી નહીં એ ભૂલ. ના એટલે આ તમે ભલે ભૂલ નથી દેખાતી, મને મેં કઈ ભૂલ કરી છે ખબર નથી પડતી. ના, આ રિઝલ્ટ આવ્યું છે એની પછી ખબર પડે મેં કંઈક એવી ભૂલો કરી છે. હા, ભૂલ છે ભલે મને નક્કી. ભૂલ દેખાતી નથી મને, પણ મેં ગુનો કર્યો છે માટે મને જવા નથી મળતું. તો જ મળે. મેં હા. ભૂલ કરી છે માટે મને મળતું નથી જવા. એટલું તો ખબર પડે કે નહીં? હા, એટલું તો પડે. તો આટલી જ વસ્તુ તને સ્થિર કરી દેશે કે નહીં? હા, એ તો થઈ જાય, થાય. ભલે પેલું આપણને ખબર નથી પડતી ના, મેં શું કર્યું છે, કેવા ગુના કર્યા છે, ભલે ખબર નથી પડતી, પણ રિઝલ્ટ ઉપરથી મેં કંઈક ભૂલ કરી છે તો ખબર પડે કે નહીં? કંઈક ભૂલ છે એવી ખબર પડે. કંઈક ભૂલ કરેલી હા, છે અમે. કંઈક ભૂલ કરી છે એવી તો ખબર. શું ભૂલ કરી છે એ નથી ખબર ના, પડતી, એ ના પણ પડે. કંઈક તો કર્યું છે એવું હા, કે કર્યું જેનાથી હોય તો મને અંતરાય ઉભો થયો છે. શું હવે એ બધું ચોખ્ખું થશે એટલે એની મેળે અંતરાય તૂટતા જ જશે કે નહીં બધું? હા, વચ્ચે તો એકદમ બંધ જેવું જ થઈ ગયું તું, ઓનલાઈન જ સાંભળવાનું થાય. અત્યારે થોડું થોડું તો એમ તો મળે છે આવવા. એટલે કોણ અંતરાય રૂપ થાય, કોણ નથી અંતરાય આવતું? રૂપ કોઈ થતું નથી, પણ અત્યારે સંજોગ એવા છે ને એટલે હમણાંથી થોડું ઘરનું કામ ને એવું ચાલુ હતું. હા, એ વાત પછી બરાબર છે, દુકાન ને એ એવું બરાબર ચાલુ હોય છે. એટલે એમ કે એકલી પણ ના આવી છતાંય શકાય. છતાંય બધું જ કામ છે, આવ્યું છે તો કંઈક એવા અંતરાય પાડેલા છે માટે આવ્યું છે ને બધું. હા હા, તો જ આવ્યું હોય. શું ભલે આપણને કોઈ રોકતું નથી, ના, પણ કામ આવી ગયું છે એના હિસાબે આવાતું નથી, બધું છે. પણ એટલું તો નક્કી થાય કે મેં કંઈક અંતરાય પાડેલા છે. શું હા, મારે રહેવું જ છે, આમાં સત્સંગમાં જવું જ છે, જવું જ છે. પણ હા નક્કી તો રાખી શકીએ ને આપણે. હા, એ ભલે નથી જવાતું આપણાથી. શું રાખી શકાય. ખ્યાલ આવે નહીં? એટલે આપણે ભલે બધું જ કામ છે, આપણું નક્કી જ રાખીએ કે મારે સત્સંગમાં જવાનું જ છે, પછી ના જવાય એ વ્યવસ્થિત આધીન છે. એ નક્કી કર્યા પછી પણ આવવા ના મળે એટલે પાછું અંદર ઊભું હા, થાય. એટલે એ આખું વ્યવસ્થિત આધીન છે. એ વખતે વ્યવસ્થિત નથી નહીં, સમજાતું. આપણું જે નક્કી છે એ આપણી સત્તામાં છે. આપણે જે નક્કી કરીએ છીએ આપણી સત્તામાં છે. હા, ખ્યાલ આવે કે નહીં? અને એ એના પ્રમાણે થતું નથી, એ વ્યવસ્થિત આધીન છે. ખ્યાલ આવે કે નહીં? હા, ખ્યાલ આવ્યો. એટલે આપણું જે નક્કી છે એ પ્રમાણે ધીમે ધીમે બધું આગુ પાછું થઈ આગળ ઉપર સંજોગો આવશે પાછા, આપણને જવા મળશે, બધું રેગ્યુલર થશે, બધું થશે. હા, એટલે ધીરે ધીરે ચાલુ તો થયું છે. ધીરે ધીરે આવા તો હા, એટલે આપણું જે કંઈ નક્કી છે, આપણે હું એક વાત બતાવું ભાઈ, આપણે પ્રાતઃ વિધિમાં બોલે છે પ્રાપ્ત મનોજન કે આજે આજે કરતા કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય. એટલે આપણે નક્કી કર્યું છે મારે કોઈને દુઃખ આપવું નથી. નથી. હા બરાબર છે? અને છતાંય દુઃખ અપાઈ જાય છે કે નહીં? હા, પૈ જાય. એમાં ફેર શું પડશે હું તને કહું. જ્યાં સુધી આપણે નક્કી નથી કર્યું, હા પેલું નક્કી છે અને સીધો કરી નાખવો છે, આમ કરી નાખવું છે, આ બોલી નાખવું છે, આવું જ નક્કી છે. હા, એટલે ગુના તો થશે, બધું દુઃખ અપાઈ જાય એવા બધા ગુના થશે. થશે. ખ્યાલ આવે કે નહીં? હા પણ પછી શું બોલીશું, એને સીધો કરવા જેવું જ હતું, એને બોલવા જેવું જ હતું. હા, અને એવું મેં થાય. જે કંઈ કીધું એ બરાબર જ કર્યું છે. બરાબર જ કરે છે. એટલે એક તો ભૂલ કરી અને એના પક્ષમાં બેઠા. પક્ષમાં બેઠા એટલે બરાબર? વધારે અંતરાય. એટલે એ શું, એનું પરિણામ શું આવશે કે સંસારમાં ભટકાઈ જશે ભટકાઈ આપણને. બે. બરાબર? પણ તમે આ નક્કી કર્યું મારે કોઈને દુઃખ નથી આપવું, ખાલી નક્કી જ કર્યું છે. હા હવે અમુક સંજોગો આવશે અને જે ઋણાનું મન છે એટલે એ પ્રમાણે એ વ્યવહાર એવો થશે કે સામેવાળાને દુઃખ થશે જ. થશે જ. હા, થાય જ. પણ પેલું નક્કી કર્યું છે એના આધારે શું થશે, આપણને ચેતવશે. ચેતવશે. ત્યાં એમ થયું કે આ બરાબર ના થયું, ના થયું. આ મારી ભૂલ થઈ ગઈ, આવું ના બોલવું જોઈએ, હા, આ થાય. વ્યવહાર મારે ના કરવો જોઈએ. અંદર આ થશે કે નહીં? હા, થાય. એટલે એનું પ્રતિક્રમણ થશે, પસ્તાવો પશ્ચાતાપ થાય. થશે, પસ્તાવો થશે, બધું થશે કે નહીં? હા, થાય.
હવે જે પસ્તાવો થાય છે, પ્રતિક્રમણ થાય છે, આપણી ભૂલ સમજાય છે, હા તો એનું પરિણામ શું આવશે? એ પછી એ આગળ મુક્તિ તરફ લઈ જશે કે નહીં? મોક્ષ હા, તરફ લઈ ચોખ્ખું જશે કે થતું નહીં? જશે ધીરે ધીરે. ખ્યાલ આવે? હા સમજાય વાત? હા સમજાય. ખ્યાલ આવે ને? એટલે ભલે ક્રિયા એક જ છે, ક્રિયા એને એક જ દુઃખ છે. અપાઈ જાય છે, પણ આપણી અંદરનું શું નક્કી છે એના આધારે પરિણામ ફરી જાય છે કે નહીં? ફરી જાય. હા ફરી જાય. બસ આટલું જ છે. એટલે શું નક્કી કરો છો એ અગત્યનું છે. ખ્યાલ આવે? આજે બે વસ્તુ પ્રાતઃવિધિમાં મૂકી કે નહીં? હા મૂકી. બીજી શું મૂકી? કેવળ કેવળ શુદ્ધાત્મા શુદ્ધાત્મા અનુભવ છે, આ સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી ખપતી નથી. નથી. તો હવે તમને જે કંઈ મળ્યું છે છોડી દેવાનું કીધું છે? ના કાઢી નાખવાનું કીધું છે? ના કશું જ નહીં. તો આપણે તો શું કાઢી? ના, મારે નથી જોઈતી કશું. નથી જોઈ- હા ના ભાઈ, એવી રીતે નથી જવાનું. આ નક્કી કરશે એટલે એ બીજ પડશે. એની એ જે બીજ પડશે એટલે બીજનું પરિણામ આવશે. એની મેળે બધું છૂટી જશે. તારે છોડવું એ નહીં પડે. આ તીર્થંકરો થઈ ગયા, બધું છૂટી ગયું કે નહીં? હા છૂટી ગયું. પણ રાજાના ત્યાં થાય તો કેટલો બધો વૈભવ હોય. જન્મ થાય ત્યાં આગળ તો કેટલો બધો વૈભવ હોય. બહુ બધું. સોનાની થાળીમાં થાળીમાં જમવા મળે, જમવાનું હોય. સોનાના સિંહાસન ઉપર બેસવા મળે, હિંડોળે. બધું જ. ત્યાં એમ કીધું કે ના ભાઈ, સોનાની નહીં, પેલી માટીની થાળી, આ બધું વાત કરી. ના નહીં નથી કરી. તો બધું એમ ભોગ્યું કે નહીં? હા ભોગવ્યું. અને છતાંય મુક્ત થઈ ગયા કે નહીં? થયા. એ નડતું નથી. પણ અણસમજણ. તમારી આ જે છે, મારે આ કશું જોઈતું જ નથી એટલે એની મેળે બધું છૂટતું જશે. તો પછી બધું જ હોવું છતાં બધું એમને છૂટી ગયું ને. હા. એમણે કશું છોડ્યું નથી. એ તો લોક ભાષામાં એવું છે કે એમણે દીક્ષા લીધી ને બધું છોડી દીધું. એ નથી એ રીતે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા એ સંજોગો જે એવા આવે ને બધું છૂટતું જ જાય ને. ખ્યાલ આવે ને? હા છેવટે બે પણ છૂટી જાય. ખ્યાલ આવે ને? હા. પણ એ કરતા કરતા એ બધા એના કર્મના હિસાબ તો આવશે કે નહીં? આ કર્મના હિસાબ તો આવશે જ ને. પણ આખી આ જે દ્રષ્ટિ હતી, આખી સમજણ હતી, તો કોઈ પણ સંજોગ એમને એ હેરાન કરી શક્યો? બાધક ના થાય. કોઈ પણ સંજોગ. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં બધી સંજોગોમાં સ્થિર રહ્યા કે નહીં? હા આ બરું ખાવાના આયા, પેલા બરું અંદર નાખ્યા કાનમાં, હા હા તો ઊભા જ રહ્યા ને. હા, તો શું કોઈ બેભાન અવસ્થામાં હતા? ના કે પૂરેપૂરી જાગૃતિ સાથે હતા? પૂરેપૂરી જાગૃતિ સાથે હતા. છતાં બધું કરવા દીધું કે નહીં એને? હા તો હા, કેમ કે આગળ એણે ગુનાહ કર્યા છે, એની સજાય છે. એને ભોગવટો હોય. જો આ નહીં કરવા દઉં તો મારા ફરીથી કર્મમાંથી મુક્ત નહીં થવું. મુક્ત નહીં થવાય. એ બધું જ કરવા દેશે અને પોતે મુક્ત થઈ જશે. હા શું? હા બરાબર. આપણે તો કેટલું તોફાન ચાલે. હા સાસુ આવા મળે છે, પેલો આવો મળે છે, એને આમ બતાવી દઈશ, તેમ બતાવી દઈશ, બધું જેમ તેમ ચાલે. ચાલે. આ દ્રષ્ટિએ કે ના, એ જે કંઈ છે, મેં કંઈક ગુનાહ કર્યા છે માટે આ બધા મળ્યા છે, મને ભેગા થયા છે. દ્રષ્ટિનો ઉપયોગ જ કરવો. હા. એટલે એમાં જે છે એ મને મંજૂર જ છે. મંજૂર જ છે. હા શું? ચલો, સજા ભોગવી ગયા પછી તો આપણે મુક્ત છીએ ને. મુક્ત જ છીએ. હા આ તો ગુનાહ કર્યા છે પણ સજા ભોગવવી ભોગવવી નથી, એનો નથી. ભય છે. બરાબર. શું? ગુનાહ કરીને આવે પણ સજા નથી ભોગવવી. હા બરાબર. શું? એટલે ભય લાગે, આવું કરીશું શું થશે, શું થશે? જે થવું છે થશે, આવી જવા દે ને. ગુનો કરી જ નાખ્યો છે, શું થઈ જશે? એ તો આવવાનું જ જે છે. આવશે હું તૈયાર જ છું ભોગવવા. તૈયાર જ. તો ભાઈ ક્યાં ભય લાગવાનો છે? બિલકુલ ના લાગે. બિલકુલ ના લાગે એમાં તો. પછી શું ખ્યાલ આવે કે નહીં? આવવાનું જ છે જે આવવાનું. આ તમારું નક્કી હશે તો બધો ભય ઉડાડી દેશે કે નહીં? બધો ભય જતો રહે. હા તો હા હવે એમ કરતા કરતા આખી સમજણ એટલે બધા અંતરાય તૂટતા જશે ને. ધીરે ધીરે તૂટતા જશે. હા શું ખ્યાલ આવે? એ બધું આવશે. તો શું લાગે? હા બરાબર છે. જય સચ્ચિદાનંદ. શું ભાવના શું કે? આપણે કહું ને કે મારે ભોગવી જ લેવું છે, જે આવે એ બધું ભોગવી જ લેવું છે હા. મારે. એટલે મને મારો એક આ ઓફિસમાં જે સાહેબ સાથે હતું ને, તો મને વચમાં એટલું બધું થઈ ગયું હતું કે
ભય લાગે મને, એમની સામે મને વાત કરવાની ઈચ્છા ના થાય, એમની સામે જોવાની કે કોઈ ડીલિંગ કરવાની ઈચ્છા ના થાય, એટલો બધો એમની સાથે કશાય થયા કરતા હતા. પણ પછી આપની સાથે વાત થયેલી, પછી જમેશ દાદા જોડે વાત થઈ, એ રીતે પછી એક આખું એક આવ્યું હતું મને કે હવે એમના તરફથી જે આવે તો અત્યારે આખું ટર્ન થઈ ગયું છે. આમ વ્યવહાર તો એનો એ જ છે, એ મારી જોડે અમુક કડક રીતે જ વાત કરે કે કામ લે, પણ મને અંદરથી એવું થઈ ગયું છે કે આખું બહુ સરસ રીતનું ડીલિંગ થઈ ગયું છે એમની સાથેનું. એટલે આ જે હિસાબ નક્કી વગર કરેલું હોય ને કે ભોગવી જ લેવું છે, આજે મહાવીર સ્વામી એકચ્યુઅલી એ આપણી અમુક બિલીફ જ હોય છે કે આપણે જોબ કરીએ છીએ એટલે કામ કરવા માટે જ ગયા છીએ આપણે ત્યાં આગળ. શું હા પણ આપણી દાનત એવી છે કે ભાઈ કામ કરવું નથી, હા એ ખરા બરાબર. એટલે આપણને લાગે કે આ મને મારી પર બહુ બહુ લોડ નાખે છે, બહુ કામ બતાવે છે, હા પણ આપણે જોઈએ તો તારી 8 કલાકની જોબ હોય, 8 કલાકમાં જ કામ કરવાનું છે ને, હા એટલું જ છે. પછી કઈ કરવાનું છે? ના, જેટલું બરાબર. થયું એટલું કરું, બાકીનું બીજા દિવસે થશે. હમ તો લોડ ક્યાં છે? બરાબર છે, બરાબર છે. હે હા એટલું જ છે ને, બરાબર છે, કામ કરવા જ ગયા છીએ તો લોડ ક્યાં છે? બરાબર છે. એ ગમે તેટલું કામ ના સોંપે આપણને, એટલે પણ આમાં છે ને, તો આપણે જે ટાઈમ છે ટાઈમમાં જ કરવાનું છે ને. હા એમાં જ છે કરવાનું, બરાબર છે. તમને બધું જ આપે છે, વચ્ચે અડધો કલાકની રિસેસ આપે છે, એમાં કહે છે રિસેસમાં રિસેસ બંધ કરી દો, છોડી દો, મારું કામ કર્યું કે છે. ના નથી કહેતા, ના શું? બરાબર પણ છે. જે ટાઈમ પીરિયડ કામ કરવાનું છે એમાં જ કે છે ને, હા એમાં જ કે છે, અને એમાં જેટલું થાય એટલું જ કરવાનું છે ને. હા બરાબર છે. એટલે ના થોડું થાય તો પેન્ડિંગ રહેશે, બીજા દિવસે હા થશે. એટલે થોડું ઘરે આવીને પણ કરવાનું રહે, હમણાં અઠવાડિયામાં 2-3 દિવસ, એટલે એ એમ વધારે મને નહીં, પીક એ તો એ તમારે છે કે ભાઈ કામ પૂરું કરવું છે કે આ છે, તે બધું એ રીતે છે. હમ પણ તમે કહી શકો ભાઈ મારે આટલું કામ છે તો તમે કમ્પલસરી છે ઘેર જઈને કરવાનું. કમ્પલસરી એટલે અઠવાડિયામાં 2-3 દિવસ હવે એવું આવ્યું છે દરેકને કે ભાઈ કરવું પડે, થોડું કલાક 1.5 કલાક એવું છે આમ, એટલે એ એટલે વધારે મને ઇફેક્ટ કરે છે કે એમ નહીં, એટલે ત્યાં આગળ કામ બતાવે એ રીતે તમે બેસીને કરો એમ. હા એટલે આમાં અમુક રિપોર્ટ બનાવવાના હોય ને, એ રાત્રે 10 વાગે જ પબ્લિશ કરવાના હોય મારે, 9:30-10 એવી રીતે, એટલે એ તો પછી ત્યાં સુધી તો હા, ઓફિસમાં બેસવાનું જ ના તો આ જ બરાબર છે. એવું હોય, એટલે એ વધારે મને નડતું હતું. પણ હવે એનું પણ મને અંદરથી પેલું એ થઈ ગયું છે. ના ના, ભલે હું કહું છું એ પબ્લિશ કરવાનું, પણ આપણે એક ગોઠવણી હોય ને હમ. અમુક, આપણે બરાબર. રેડી કરીને જ લઈ જઈએ, એ હા ખાલી પબ્લિશ કરવાના જ રહે આપણે પાસે. હા એટલે બરાબર એ રીતનું ઓફિસમાં બધું રેડી કરીને બધું ઘેર લઈ જઈએ, હા એ ત્યાં ઘેર જઈને ખાલી આટલું એ 10 મિનિટનું કામ હોય, હા, બરાબર છે. હા કામ પતી જાય. હા એટલે એ રીતે એટલે આગળ ગોઠવણી કરવી પડે કે નહીં? હા કરવી પડે, એ બરાબર. ગોઠવણી કરશો ને તમને આ રાગ દ્વેષ નહીં થાય, બીજું બધું નહીં થાય, એના માટે નેગેટિવ એટલે એ સૂઝ પણ એવી ઊભી થશે કે હા જે 4 કલાક કામ પતે એ 1 કલાકમાં પતી જશે તમારું. હા બરાબર છે, એટલે આ અને અનુભવ એ તમે બધું જે ભલે પબ્લિશ કરવાનું છે રાતે 10 વાગે કરવાનું છે, પણ તમે જે ઓફિસ ટાઈમમાં છે એ બધું રેડી થઈ જાય કે નહીં તમારું? થાય થાય એ રેડી થઈને ઘેર લઈ જવાનું, સીધું પબ્લિશ કરી નાખો, કામ પતી કરવાનું રહે. ગયું. હા બરાબર પછી છે. ક્યાં એને ટાઈમ આપવાનો છે? ના બરાબર, એટલે પણ પહેલા પેલું જે થાય છે ને એ તમે કામ જ નહીં કરવા દે, તમારી હા સૂચન એવી ડાઉન થઈ જશે, ડાઉન થઈ જશે. તમારી સ્પીડ ઓછી થઈ જશે, બધું થશે. પછી તમને લાગે મારે દોઢ 2 કલાક મારે ઘેર કામ કરવું પડે છે આજે. હા એટલે આખું આ ફેઝમાંથી પસાર થયું ને, એટલે મને એટલું બધી અસરમાં હોઈએ કે વાત ના પૂછો, આખું ડિપ્રેશન જ હોય આખું એને. બરાબર પણ એ ને? વસ્તુ સમજણથી આખું ક્લિયર થઈ શકે આ વસ્તુ. હા, એ ઝડપથી કામ પતી જાય અને હા તમારે જે બી પબ્લિશ કરવાનું બધું ત્યાં ઓફિસમાં જ બધું રેડી થઈ જાય. હા એ રેડી કરેલું જ હોય, આપણે સીધું મૂકી જ દેવાનું હોય એ ટાઈમ બરાબર. થાય એટલે. હા એ બરાબર છે, બરાબર એવું જ છે. હા ખ્યાલ આવે કે નહીં? એ રીતે એટલે નક્કી કરેલું હોય કે સમજી લેવું છે કે જે આવે એ ભોગવી લેવું છે, તો એની બહુ ઇફેક્ટ આવે છે. ખ્યાલ આવે ને? હા એટલે ભોગવી લેવું છે ને, એ પણ મૂળ જે આવે છે મને મંજૂર જ છે, એક્સેપ્ટ જ છે મને. એક્સેપ્ટ છે, શું મારે એનો નિકાલ જ લાવવાનો છે આનો. કારણ કે એમનેમ નથી એ શું? વસ્તુ આ છે. નિકાલ લાવશો એટલે ત્યાં સંભાવ રહેશે. આ નક્કી હશે ને તો હવે એ નહીં હોય તો એ પછી પેલું ઊભું થશે, સંભાવ નહીં રહે. ના બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હમ. અને એ પેલું તમે ફ્રેશ થઈ જશો હા એટલે કામ બી એટલું ઝડપથી પતી જશે. હા બરાબર છે. હવે પેલું ટેન્શનમાં રહીને બધું કામ કરતા હોય એટલે ક્યાં ભૂલો થાય પાછું ફરતી કરવું પડે. હા એટલે ભૂલો પર ભૂલો હા, થયા કરે, એટલે હા, બૂમો પાડ્યા કરે સાહેબ હા. ને એવું. એટલે પાછું ફરતી કરવું પડે એટલે હા 4 ગણો ટાઈમ બગડી જાય તમારો. હા એવું થતું હતું, બરાબર છે. શું? અને પેલું એક જ ઝાટકે બધું પતી જાય, ટાઈમ જ ના રહે. બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હા
ચોક્કસ. જય સચિદાન. હા. હવે ઘણી વખત એવું હોય ને કે એકની એક વાત કોઈ વ્યક્તિ વડીલ કે એવું કરતા હોય ને તો એ વખતે બહુ જ ભોગવટા આવે. તો એ વખતે કઈ સમજણ વાપરવાની? એકની એક જ વસ્તુ વાગોળ વાગોળ જૂની ભોગવટો જે વાતો. તમે કહો છો ને, ભોગવટો એ રીતે હોતો જ નથી. હમ. તમે જેને ભોગવટો માનો છો ને એવી રીતે હોતું નથી. એટલે પણ એ વખતે એમના પ્રત્યે બહુ કશાય કે આમ દ્વેષ ને એવું થાય. ના, એટલે એકની એક વાત એટલે કઈ રીતે એકની એક વાત? જૂની વાતો, હા. જૂની પુરાણી વાતો, વ્યવહારની કે ગમે તે કોઈ બની હોય. હવે એ ક્યારે કરે છે કે ભાઈ આપણને ઇન્ટરેસ્ટ છે તો હવે કરે છે ને, એમની નથી કરતો એ. ને એટલે આપણે પિંચિંગ કરતા હોય એવી રીતે એ રીતનો હા, એ હોય. વાત બરાબર છે, ભલે ને કરે, આપણે એની પર ધ્યાન ના આપીએ અને કઈ એનું આપણું રિએક્શન ના આવે એની મિનિટ થાકીને બંધ થઈ જશે. કારણ કે આ એક પ્રકૃતિનો સ્વભાવ જ છે કે તમને અસર થઈ ને એટલે વધારે કરશે. હા. શું આજે આપણા સ્કૂલમાં બધા છોકરાઓ બધા રમતા હોય છે ને બધું જોઈએ છે ને, કોઈ જાડિયું હોય તો એને ખીજાવે ને બધા. શું હવે એ ખીજાવે એટલે એનું રિએક્શન આપે, મારવા જાય, બીજું કરે, અકળાઈ જાય, બધું થાય એટલે લોકોને ઓર મજા આવે. એ બધા બરાબર ખીજાવાનું બધું કરે. શું પણ એ અમે કયું રિએક્શન આરામથી રહેતો ને હસતો હસતો બધે ફરતો હોય તો એ પેલા જોઈ લે કે આને કઈ અસર જ નથી, એની મેળે બંધ થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે અહીંયા ઘરમાં છે આ, એ ભલે ગમે તે કરે, પિંચિંગ કરે, સામે આમ રિએક્શન આવી જાય એટલે પછી એ વધારે થશે. એટલે આપણું કોઈ રિએક્શન જ નહીં, બંધ જ. ભાઈ જે છે બરાબર જ છે, જે કરવું એ કરે. પંચિંગ કરે, તમારા વિશે નેગેટિવ બોલે છે, બધું બોલે, એની જવાબદારી તમારી જવાબદારી. શું એ તો એની જવાબદારી એ જાણે, એને જે કરવું એ કરે. ખ્યાલ આવે નહીં? બહાર જઈને તમારા માટે જૂઠું એ બોલશે, બધું કરશે. શું પણ છેલ્લે તમારા કર્મનો હિસાબ જ છે ને, એમની તો છે નહીં ને. સંજોગ જ ના આવે, ભેગું જ ના થાય. ખ્યાલ આવે? એટલે કોઈ બી પ્રસંગ આવે ને તો એ જ જૂની વાતો પછી વાગોડીને પછી પિંચિંગ કરવાની. એમ કે ઘણાને એવું ટેવ હોય કે પ્રસંગ કે એવા ટાઈમે હોય ને એ બધું આ જગતમાં આવું જ હોય છે. એમાં જ્યાં અજ્ઞાન દશા છે, અજ્ઞાની છે બધા છે, તો બધું આ રીતે જ રહેવાનું છે એમાં. શું ખ્યાલ આવે કે નહીં? એટલે ગમે તેટલું આપણે કહીએ કે ભૂલીને આગળ વધો તો ના મેળ ના પડે. એ લોકોને સમજાય છે કે મૂળ યાદ કેમ રહે છે? તો અંદર દ્વેષ છે કે રાગ છે, એટલે આ ભૂલાતું નથી. ભૂલવા ગમે તેટલું પ્રયત્ન કરશો ને તમે નહીં ભૂલાય, જશે જ નહીં. શું કે મૂળ આખું સમજી લેવાનું છે, આ મારા ભાગે કેમ આવ્યું આ. શું ખ્યાલ આવે? મૂળ એને કરતા જોઈએ છે, આપણે કરતા થઈ જઈએ છીએ. શું ખ્યાલ આવે? પછી નેગેટિવિટી આવી જાય કે બોલવું જ નથી કે બોલાવું જ નથી. એટલે જે આપણી સત્તામાં એ નક્કી કરી નાખીએ છીએ આપણે. આજે ઘણા બધા પ્રસંગો એવા બને, કોઈ તમારા વિશે નેગેટિવ બોલતો હોય, બધું હોય. હવે કોઈએ તમને કહી જાય ભાઈ આ ભાઈ તમારા વિશે આવી રીતે બોલતા હતા, એટલે એ વખતે તો હાજર હોય નહીં, ઘરની જ વ્યક્તિ હોય. એટલે અંદર તો તમને નક્કી થાય કે સાંજે આવે એટલે બરાબર આમ કહી દઉં, બધું અંદર થાય કે નહીં, બધું અંદર. પણ જયારે આવે ત્યારે ખરેખર તમે બોલી ના શકો એવું બને કે નહીં? એવું થાય, બોલી ના શકો. તમે ગમે તેટલું આજે ગમે તેવું થાય પણ બોલવું જ નથી છે. શું આ બધું જ નક્કી હોય, પણ જ્યાં આવે ત્યાં મોટો ભડકો થઈ જાય કે નહીં? આવું બી બને છે કે નહીં? એવું બી થાય, એવું બી થાય. તો એ જ વસ્તુ બતાવે ભાઈ આપણી સત્તામાં છે નહીં. શું એ તો નક્કી કરવાની જરૂર જ નથી. અને જે છે ભાઈ જે નેગેટિવ બોલે છે કે આપણું ખોટું બોલે છે, આપણને વગો હોય, એની જવાબદારી છે. હું ચોખ્ખો છું ને, જેને જે કહેવું હોય કે મારા તો મને ક્યાં વાંધો છે? શું હું ચોખ્ખો છું, મેં આ કર્યું નથી, તો પછી મને ક્યાં વાંધો હોય? બધું નેગેટિવ બોલશે, મારા ઉપર આરોપ મૂકી દેશે, એને આવું કરે, બધું જેને જે કરવું એ કરી લે. શું થઈ જવાનું છે? ત્યાં આપણને પેલું ભાઈ
જો આ મારું અપમાન કરી દીધું, મારો વિશે આવું બોલે છે, આમ બોલે છે, એ બોલી લેવા દે ને. ક્યાં સુધી બોલશે? હા છેલ્લે તો આ દેહ છે ત્યાં સુધી જે કરશે ને, પછી કરવાનું ના તો શું માથાકૂટ? હમ આપણે તો મુક્ત થઈ ગયા ને. હા એ સંજોગ અહીં જતો રહ્યો. એટલે જે સામે કશી મારા- દલીલ જ ના નહીં મારા કરવાની. કર્મના હિસાબથી જે કઈ આવ્યું સાંભળવું પડ્યું, મારું ને બધું ભોગવવું પડ્યું, હમ. બધું કર્યું, તો આપણે મુક્ત જ છીએ ને. હા તો ગમે તેટલું પિંચિંગ કરે, ક્યાં સુધી કરશે? વડીલ હોય એટલે કઈ કહી બી ના શકીએ આપણે. હે વડીલ હોય એટલે એમને તો કઈ કહીએ ના શકાય એવું હોય. બરાબર છે. મૂળ વડીલ હોય કે ના હોય, શું ભલે આપણી નીચે ના હોય, એ કરે કે નહીં આવું બધું? હા આપણાથી નાના હોય તો વગોવે કે નહીં આપણને? હા આપણા વિશે નેગેટિવ બધું બોલે કે નહીં? બોલે બોલે. એટલે વડીલ કે એનું સવાલ નથી, મૂળ વસ્તુ આ સમજવાની. શું આ મને આવી વ્યક્તિઓ મને ભેગી કેમ થઈ? આ જ ઘરમાં મારું આ લગ્ન કેમ થયા? આજ અહીંયા આવું કેમ થાય છે? બને જ નહીં યાર. આજે આગળના વેરના પરિણામ છે આ બધા. એ વેર બાંધી નાયેલા છે, તો હવે વેર પૂરું કરી દેવું છે કે એમાંથી બીજું નવું વેર ઊભું કરવું છે? હા આપણે તો આમ એવું જ રાખીએ કે હવે આગળ નથી વધુ આમ. ના, એ રીતે નહીં થાય. હા શું એ તમે એક્ઝેક્ટ જોશો ભાઈ, મેં કઈ ગુના કે માટે હા, સાહેબ હા. આવ્યું છે, એટલે આ વેર બંધાયું છે આગળનું, હા અને એનું આ પરિણામ આવ્યું છે અત્યારે. ખ્યાલ આવ્યો કે નહીં? નહીં તો આ સંજોગ જ ના આવે, નહીં તો આમાં આ લોકો મને ભેગા જ ના થાય. ના થાય ને. શું આજે આ છે બધા આતંકવાદીઓ કેટલાને મારી નાખે છે, બધા કરે છે, તો બધાને મારી શકે છે? ના બધાને ના મારી તો શકે. જેનું બધો હિસાબ ગુના હોય. કર્યા છે એ જ ભેગો થશે ને. એ જ ભેગો થાય. હા પણ લોકો તો શું કે જો નિર્દોષને મારી નાખ્યો હોય, ખરો નિર્દોષ? ના એ ગુના કર્યા હોય ને એ તો જ ભેગો થાય, નહીં તો ભેગો ના થાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા સમજાય કઈ વાત? પણ આવે છે તો આપણી ભૂલના લીધે જ આપણે ભોગવવાનું છે. એ ભેગો જ ના થાય. બહુ સરસ વાત થઈ સાહેબ, કે આજે નિશ્ચયનો નિશ્ચય ને અનિશ્ચયનો નિશ્ચય, એમ એટલે અમે આમ જનરલ એવું જ વર્ત્યા કરતું હોય કે બહારના સંજોગો કેવી રીતે ફેરવાઈ જાય, કેવી રીતે મને અનુકૂળ થાય, એ જ આખો નિશ્ચય, એમાં ને એમાં જ આખી સમય શક્તિ વેડફાય છે થાય જ નહીં. એમ લાગે છે. ને આજે તમે જે વાત કરી, આમ અહો થઈ જાય કે આ નિશ્ચય ક્યાં કરવાનો છે એમ. આ બધા સંજોગોમાં આખો આ રિલેટિવ ભાગ છે. અને આ ગમે તેવા સંજોગોમાં મારું સ્વરૂપ શું છે, હું શુદ્ધાત્મા છું, આટલો જ નિશ્ચય રાખવાનો છે. સંજોગ ગમે તેવા હોય, શું એ આ મારો વ્યવહાર નથી. શું આ વિનોદનું છે, જે કંઈ આવ્યું છે વિનોદનું છે. વિનોદે ગુના કર્યા છે ને એને ભોગવવાનું છે. મેં ગુના નથી કર્યા. પેલું તો મને આમ થાય છે, મને આમ કહી ગયો, મને તેમ કરી ગયો, મને લૂંટી લીધો, મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, એવી રીતે આવશે. ખ્યાલ આવે કે નહીં? એટલે આ ગમે તે સંજોગ આવે, આ બધામાં મારું સ્વરૂપ શું છે, હું એ જ પાકું કરી, અને એ પાકું કરવા માટે આ ચરણ વિધિ છે, સત્સાધન છે, કીર્તન ભક્તિ બધું છે, સત્સંગ છે, એ સમજી સમજીને એમાં પાકા થઈ જવાનું છે. આપણે પેલામાં તો પેલો તો કર્મનો હિસાબ છે, પુણ્ય છે, તે બધું મળી જ આવશે તમને. શું બરાબર છે? ખ્યાલ આવે કે નહીં? એ નક્કી જ કરવાનું નથી. શું આ નક્કી કરે છે, પછી મારે જોબ કરવી છે, કમાવું છે, આટલા પૈસા ભેગા કરવા છે, આ કરવું છે, એટલે એને કેરિયર માને છે. એ કેરિયર છે જ નહીં. એ તો તારી પુણ્યના હિસાબે બધું મળે છે ને બધું ભેગું થાય છે ને, એને આવી જ જવાનું છે, મળવાનું જ છે બધું.
બરાબર છે. કેરિયર તો કંઈક આ બધું જ મળ્યા પછી આપણે બધું એન્જોય કરીએ, બધું જ ભોગવીએ, છતાંય આ સંસારમાંથી મુક્ત થઈ જઈએ, એ આપણી કેરિયર છે. શું પેલી કેરિયર, પેલી તો કેરિયર તો કર્મના હિસાબ છે બધા, એમાં ક્યાં પુણ્ય હશે તો એ રીતે આવશે, પાપ હશે તો એ રીતે આવશે, એમાં કેરિયર ક્યાં આવી? ના. તમે આજે જન્મ થાય છે, મોટા થાવ છો, સારી સ્કૂલ મળે છે, સારા ટીચર મળે છે, સારું ટ્યુશન મળે છે, બોર્ડમાં નંબર આવે છે, એ બધું પુણ્યના હિસાબે છે ને. પુણ્યના હિસાબે. પોતે શું માને, મેં આટલી મહેનત કરી, મેં સારા ટીચરનું ટ્યુશન રાખ્યું, હા. તને એ ટ્યુશન એ તને ટીચર મળ્યા કે તે રાખ્યું છે? મળ્યા. સારી સ્કૂલ મળી કે મળી. ખ્યાલ આવે નહીં? બરાબર છે. ખ્યાલ આવે? એ પાછળનું અરે, આખું પણ- કોઈ વાર વિચારીએ તો ખ્યાલ આવે કે હા. ખરેખર બધા સંજોગો જ હતા એમાં ક્યાંય આમ એટલે દેખીતો પુરુષાર્થ નથી. જન્મથી મૃત્યુ સુધી જે બધું આવે છે એ કર્મના હિસાબે બધું ભેગું જ થતું જાય છે, અને પુણ્ય એવી લઈને આવેલું કે જે એને બધું જ ભેગું થઈ જાય છે. હા. શું ખ્યાલ આવે ને? હા. તો એને કે છે કેરિયર કહેવાય. ના. એ લાખો રૂપિયા કમાઈ લે પણ એને કેરિયર કઈ રીતે કહેવાય? એને પુણ્યથી એ તો મળવાનું જ છે ને. શું પણ આ બધું જ હોવા છતાંય આખી એની સમજણ બરાબર થઈ જાય અને આ સંસારમાંથી મુક્ત થઈ જાય, શું એ એની કેરિયર છે. એટલે આ વસ્તુ નડતી નથી, એની અણસમજણ જ આ મોક્ષે જવા દેતું નથી. આપણને શું લાગે કે મારે બંગલો જોઈતો નથી, કાઢી નાખવો, ગાડી કોઈ કાઢી નાખવું, મારે લગ્ન નથી કરવા, આ નથી કરવું, ના એ રીતે નથી. આ ખ્યાલ આવે કે નહીં? બરાબર છે. એ તો એનો ઉદય કર્મ છે ને એ બધું એ આવશે જ બધું એ રીતે. એ પુણ્ય છે બધું ભેગું એ થઈ જશે, અને પુણ્ય નહીં તો જતું એ રહેશે. પણ આ બધા જ સંજોગોમાં પોતે કેટલો સ્થિર છે એમાં પોતાના સ્વરૂપમાં, એ એની કેરિયર છે. એ કેરિયર બની જશે એની, આ સંસારમાંથી મુક્ત થઈ જશે. સંજોગ તો બધાને આવ્યા કે નહીં? તીર્થંકરો સંજોગોને આવ્યા બધા. આવ્યા. પોતાનો શિષ્ય ગોશાલા કે તે જોઈ રહ્યા છોડી કેટલા એને મારી નાખવા માટે જ કર્યું ને. મારી નાખવા માટે. શું તો કે શું થયું? ના. પણ આ બધા સંજોગોમાં પોતે કેવા રહ્યા? વિતરાગ જ રહ્યા ને. વિતરાગ. ક્યાં એના માટે કે શું ઊભું થયું? ના. અને આ બધું જ કરવા છતાંય એનો અંતિમ કાળ આવે છે ત્યારે ગૌતમ સ્વામીને મોકલે છે, એને પ્રતિબોધ અપાવે છે, પ્રતિક્રમણ કરાવે છે, તેની ગતિ દેવગતિ થાય છે આગળ. ઓહો. નહીં તો આજે તીર્થંકરને મારી નાખવા પ્રયત્ન કરે નરકે જ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? કરુણા આ કયા આધારે આવ્યું? અને એ બધું જ હોવા છતાં પોતે મુક્ત થઈ ગયા કે નહીં? આખી કેરિયર બની ગઈ કે નહીં? કેરિયર લોકો આ ગણે છે, હું સરસ ભણું, સરસ જોબ મળી જાય, સરસ ધંધો કરું, પૈસા કમાઈ લઉં, ગાડી લાવું, બંગલો બનાવું, આ તે એને કેરિયર માને છે. એ કેરિયર જ નથી. જે તું જેવા જેવા કર્મો કરી લાવે છે એ પ્રમાણે પોતાનું આ બધું ભેગું થતું જાય છે. શું અને પૂરું થાય જતું એ રહે છે પાછું. આ બધા સંજોગો આવશે એમાં છતાં પોતાની સ્થિરતા રહેશે. એવી આ દ્રષ્ટિ આપણને દાદાએ આપેલી છે. એ સમજણ પાકી કરી લેવાની છે, અને એ જ આપણી કેરિયર બનાવી દેશે. આપણી એ સમજણ એટલે મહેનત આપણી કેરિયર નહીં બનાવે. બરાબર છે. તો ગદ્દા વૈદ્રું થયું. હા. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી સમજણ બરાબર થઈ ગઈ તો બધું શું કહે? એક્ઝેક્ટ છે સાહેબ. એટલે આ જે બહારના સંજોગો ગમે તેવા હોય પણ મારું અંદર નિશ્ચય પાકો છે કે મારે શું જોઈએ છે અથવા શું નથી જોઈતું. તમારું જે નક્કી છે સંજોગના આધારે છે જ નહીં બધું. બરાબર છે. પણ આપણે સંજોગના આધારે નક્કી કરીએ છીએ. હા, બરાબર છે.
આખી રાત વરસાદ પડ્યો હોય, સખત વરસાદ પડ્યો હોય, હવે વરસાદ છે એટલે હવે મારે સત્સંગમાં નહીં જવાય. અરે ભાઈ સત્સંગ જવાનો ટાઈમ આવશે તારે બંધ હશે, તું અત્યારથી શું કામ નક્કી કરે છે? એક્ઝેક્ટ છે, શું બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? તો તિવરી જવાનું હોય તો ત્યાં તો બહુ ગરમી પડેલા, શિયાળામાં શિબિર છે, અહીંયા ગરમીની વાત કરે. શું ખ્યાલ આવે ને? આવું બધું ખ્યાલ આવે? બરાબર છે. ત્યાં બહુ ઠંડી પડે છે ને બધું છે, તો તમે ના પાડી છે? તમારે સ્વેટર લાવવાની કે ઓઢવાના લાવવાની ના પાડી છે તમને? ના, શું ત્યાં બધી સગવડો છે કે નહીં? છે, સારામાં સારી સગવડ. શું એવું કશું ના થાય, પણ પેલું આવું જ બધું એમ. અને અહીંયા ઠંડી ના હોય તો બીમાર પડી જાય. અહીંયા ઠંડીમાં બીમાર ના પડે. આ બિલીફો જે કામ કરે ને અહીંયા ખબર પડે. એટલે અંતરાય ક્યાં કઈ રીતે પડે છે અહીંયા ખબર પડે કઈ રીતે. આપણે પોતે જ અંતરાય પાડી દઈએ છીએ. બરાબર છે. અંતરાય કોઈ પાડતું નથી. મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. બોલો. તમે ઘેર આવતા રહે તમે આજ વાત કરી, જે વિનોદભાઈ કીધું ને કે કેરિયર તો અંદરની હોય એ જ સાચી, બહાર છે એ કેરિયર નહીં, બધું પુણ્યનું ફળ છે કે જે હોય. હા, તો બહાર આ જે કુદાકૂદ કરતો હોય એ પરિણામમાં ફેરફાર થાય, વેતરું કરવા જે આ કુદાકૂદ કરતો હોય ભાગ એમાં ફેરફાર થાય? ના એ નહીં, એમાં ફેરફાર કરવાનો નથી, થાય એવું નથી. મોડું પડે? આપણે મૂળ આપણી સમજણમાં ફેરફાર કરવાનો છે, બસ સમજણ પરફેક્ટ કરી લેવાની છે. બરાબર. એ કારણ કે એ તમારી સત્તામાં જ નથી, તમે ગમે તેટલું કરો. શું ખ્યાલ આવે કે નહીં? ના એટલે વ્યવહારથી એ પ્રયત્નના તમારે ભાગ કરે. એ કામ કર્યા વગર રહી જ નહીં શકો તમે. બસ. આયા જ કરશે. શું એ રહી જ નહીં શકો તમે. બરાબર. ખ્યાલ આવે ને? એ જે વસ્તુ આપણી સત્તામાંથી એને માથાકૂટ કરવાની ક્યાં જરૂર છે? આપણને જે દ્રષ્ટિ મળે છે એ પરફેક્ટ કરી, સંજોગ ગમે તે છે. શું પછી ક્યાં વાંધો છે? એટલે મારો કહેવાનો ભાગ બીજો છે કે વિજય કરતો હોય તો એને કરવા દેવાનો, એમાં મારે દખલ નહીં કરવાની એમ. બરાબર છે, પણ વિજ્ઞાનની આ બધું સમજણ. છે ને એક શબ્દથી બધી બોલ કરીએ છીએ આપણે, દખલ નહીં કરવાની, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. પણ તમે જે સંજોગ આવે તમને એક્સેપ્ટ થઈ જાય, દખલ બંધ થઈ ગઈ કે નહીં? એટલે એકલું એક્સેપ્ટ જ બંધ થઈ જાય. તમે એ મંજૂર જ રાખો ભાઈ ના જે છે એ બરાબર જ છે, તો દખલ બંધ થઈ ગઈ કે નહીં બધી તમારી? હા, પછી ગમતું હોય કે ના ગમતું એના હોય. શબ્દો બોલશો તો તમે મેળ નહીં, સમજાશે નહીં, ઉતરશે નહીં અંદર બધું. આપણે દખલ નહીં કરવાની. શું આ બધું આ થશે તો દખલ બંધ થઈ જશે કે નહીં? હા, એ દખલ ક્યારે છે? તમારે એક્સેપ્ટ નથી થતું, મંજૂર નથી રાખતા, તારે દખલ થાય છે ને. બરાબર. હા, દખલ ક્યારે થાય છે? એક્સેપ્ટ નહીં થતું ત્યારે. શું ખ્યાલ આવે કે નહીં? હા, અને તમે એને સ્વીકારી જ લો, જે સંજોગ આવે એને સ્વીકારી જ લો, તો ક્યાં દખલ રહી? બરાબર. પેલા દાદાના વાક્યો છે ને ભાઈ, આ બધું બરાબર છે, એ કઈ અપેક્ષા શેના માટે બોલાવે છે, શું છે, પણ હું અપેક્ષા તમે રહી નહીં શકો. પણ આ રીતે સમજણ હશે તો તમારી દખલ બંધ થઈ જશે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? તો આમાં જે હું અપેક્ષા જ સમજવા માંગુ છું, તો અમુક વર્ષો થાય જ્ઞાન લીધે, તો જે ભાગ મોડો પડે છે એ શું બતાવે છે? કયો ભાગ મોડો પડે? કારણ કે અમુક વસ્તુમાં ઈચ્છા ના થાય, અમુક વસ્તુમાં એક્સેપ્ટ થાય, અમુકમાં ના થાય, એ પ્લસ માઇનસ વાળું આવે. વ્યવહારના ભાગ એ કેવું છે કે જેમ જેમ સમજણ વધતી જશે અને બધું આવતું જશે, એટલે પહેલા તમે જેમાં સુખ માની લીધેલું છે એટલે તમને અનુભવ થશે, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આમાં ક્યાંય સુખ છે નહીં, એટલે સાર નીકળશે. સાર નીકળશે, એટલે તમને ખબર પડશે કે ભાઈ આમાં ક્યાંય સુખ છે નહીં, એટલે ઓટોમેટિક તમે એની પાછળ પડવાનું બંધ થઈ જશે કે નહીં? હા, બરાબર. હા, હા. શું એટલે ક્યાં ધારો કે તમને લક્ષ્મી બહુ ગમે છે અને બહુ એને મેળવવા બધો પ્રયત્ન કરો છો, બરાબર છે. હવે
તમારું જે લોભ છે કે લાલચ છે બધું છે અંદર, છે એટલે એના પ્રમાણે બધું ચાલશો તમે. હવે એ છૂટશે ક્યારે? બે રીત છે, કાં તમે માર ખાશો તો છૂટશે, બરાબર કાં સમજણથી છૂટશે. બરાબર. આ બે ચલાવો બે જ કરી. રસ્તા છે. આજે શેર બજારમાં તમે બહુ જ કમાતા હો એટલે એમાં ને એમાં જ પડી રહો. આ જ કરવા જેવું છે, બીજો ધંધો બંધ કરી દો, બધું બંધ કરી દો તમે. આ મહેનત છે નહીં, કશું છે નહીં, આ ફોર્મ ભરીને પૈસા મળી ગયા એટલે કર્યા જ કરશો તમે. પણ જ્યાં નુકસાન જશે ને લાખો કરોડ રૂપિયા જતા રહેશે, તમે જે કમાયા છો બધું સાફ થઈ જશે, પછી તમે કેટલો વિચાર આવશે? ઓછો હોય છે. પછી તમે કેટલું અનુભવ છે ને કેટલું તો ગમશે? પાછો પડવા અનુભવ ના શું? થાય. ખ્યાલ આવે કે નહીં? હમ. પણ ત્યાં પછી શું બોલશે કે આમાં પડવા જેવું નથી, કંઈ કરવા જેવું નથી, મેં બંધ કરી દીધું. એ ડખો. ના, ડખો નહીં, એટલે ત્યાં આવી રીતે બોલશે. હા, હા. શું? હા. ખ્યાલ આવે કે નહીં? ત્યાં આમાં સુખ માની લીધેલું અને મેં કર્યું છે એ નહીં બોલે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? મારી માન્યતા આવી હતી, આ મળશે તો હું સુખી થઈ જઈશ, એ નહીં કે. હમ. ત્યાં પેલો માર ખાધો ને એટલે પછી બોલશે કંઈ કરવા જેવું છે નહીં, મેં છોડી દીધું, બધું બંધ કરી દીધું, આમાં પડવા જેવું જ નથી. બરાબર. એવી એટલે વાત નહીં કરે. એટલે વાર્યા ના વરે હાર્યા વળે. હા. હમ. અને જો એમાંય પાછી જો તમારી પોતાની ખરેખર આ દાદાની વાત સમજાઈ ગઈ હોય ને તો તમને અનુભવ થાય કે ભાઈ ના, ક્યાંય સુખ છે નહીં. બરાબર. તો આ માર ખાધા પછી એમાં સુખ જ લાગે છે. હમ. પાછું કઈ તેજીનો પીરિયડ લાવ થોડું કરી લઉં, તરત ઊભું થઈ જશે, બરાબર. એ નહીં છૂટે. અંદર લાલચ ને લોભ પડી જાય ને ત્યાં, અને પેલું તમે વિચારે નહીં આવે કે મને મારી પાસે જે છે મારે આખી જિંદગી ચાલે એવું છે ને તો છોડો ને, મારે કંઈ કરવું નથી, મારે 2 ટાઈમ જમવા મળશે ને. જરૂરિયાત કેટલી છે આપણી? હમ. રહેવા માટે ઘર જોઈએ ને ખાવા માટે નાના જોઈએ, એ જ ને. રોટી કપડા બીજું એમ નહીં, એટલે બીજું શું છે? હમ. એ મને મળે એવું છે, મારું પાસે પૂરતા પૈસા છે તો મારે હવે કંઈ કરવું જ નથી. તરત આખું ઊભું થશે કે નહીં? હા, આખો લોભ નીકળી જશે કે નહીં? નીકળી જાય. અને પેલો તો લોભ ઊભો જ હશે, ભલે અંદરથી બોલશે કે બહુ આમાં પડવા જેવું નથી, પણ જ્યાં પાછી તેજી આવીને કમાવા જેવું લાગશે ને તરત ચાલુ થઈ જશે, હમ. એ નહીં છૂટી શકે. કારણ કે અણસમજણથી બંધ કરેલું છે, હમ. સમજણથી બંધ નથી કર્યું, માર કઈ બંધ કર્યું છે. એ લાલચ તો ઊભી ઊભી જ છે પાછી, બરાબર. લોભ તો ઊભો ઊભો જ છે. તો પેલું હવે કેપેસિટી ના રહી હવે બીજા ગુમાવવાની. શું? આ તો એક તમે લોભનું બતાવ્યું બધી બાબતમાં જ. બધે હમ. શું ખ્યાલ આવે? જય સચિદાનંદ. જય સચિદાનંદ.